સોમનાથ યાત્રાધામ સોમનાથ દાદાની કૃપા ભારતીય જનતા પર અસીમ રહી છે. સોમનાથથી અયોધ્યા યાત્રા ભારતીય જનતા પક્ષના રાજકીય ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય તો સોમનાથથી અયોધ્યા રથયાત્રા. આવા સોમનાથ મહાદેવ મંદિરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. પ્રજાજનોમાં ઉત્સાહ છે. જે રીતે સોમનાથ મંદિર એમ કહે છે કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, નરેન્દ્રભાઈ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા અને આજે દેશના વડાપ્રધાન છે. એમણે ત્રણેય ભૂમિકામાં સોમનાથને કેન્દ્રમાં રાખ્યું, સોમનાથના વિકાસને કેન્દ્રમાં રાખ્યો અને પાર્લામેન્ટમાં એક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ગજેન્દ્રસિંહ શેખાવત પ્રવાસન મંત્રી દ્વારા કે 1026માં સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગઝનવી દ્વારા આક્રમણ કરવામાં આવ્યું. વડાપ્રધાનશ્રીએ 1026માં સોમનાથ મંદિરની સખાતે આવેલા સોમનાથ મંદિરના રક્ષણ માટે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે, જેમણે બલિદાનો આપ્યા છે, આવા લોકોને યાદ કરી એમનું સ્મરણ કરી એમને વંદન કરવા માટે સ્વાભિમાન પર્વની ઉજવણીનું આયોજન કર્યું. જે રીતે હું માનું છું કે એક પછી એક આક્રમણો સોમનાથ મંદિરે સહન કર્યા છે. એ મોહમ્મદ ગઝની હોય, અલાઉદ્દીન ખિલજી હોય, શાહબુદ્દીન ગોરી હોય, મોહમ્મદ ગોરી હોય કે તૈમુરલંગ હોય, નાદિર શાહ હોય, સોમનાથ મંદિરે ભારતના એક સુપ્રસિદ્ધ મંદિર તરીકે અનેક આક્રમણો સહન કર્યા છે અને ફરીથી ભેટ બાંધીને સોમનાથ મંદિર ઊભું થઈ ગયું છે. આવું અડીખમ અસ્તિત્વમાંની લડાઈ લડતું હરમેશને માટે લોકોને પ્રેરણા આપતું સોમનાથ દાદાનું આ ભવ્ય મંદિર વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે રીતે વિકાસની દિશામાં આગળ વધાર્યું છે, સમગ્ર સોમનાથ પરિસર, સોમનાથ કોરિડોર એનો આયોજન વિકાસ થઈ રહ્યો છે. પરંતુ એની સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્રના તીર્થધામો, યાત્રાધામો એનો વિકાસ પણ હું માનું છું કે સોમનાથ મંદિરની સાથે સાથે થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં જે રીતે વૈશ્વિક વાતાવરણને આપણે જોઈએ છીએ ત્યારે ભારતની પ્રજા પોતાનું રક્ષણ કરવા માટે સક્ષમ હોય, પોતાના સ્વાભિમાનના રક્ષા માટે ભારતની પ્રજા કટિબદ્ધ બને. હું માનું છું કે આ એક ટર્નિંગ પોઈન્ટ છે. સ્વાભિમાન પર્વ છે આવનારા દિવસોમાં ભારતની પ્રજાને માટે એક મોટું પ્રેરણા બિંદુ બનશે. ભારતની પ્રજામાં એક રક્ષણાત્મક કુમારી ઊભી થાય. ભારતની પ્રજા પોતાના આધ્યાત્મિક મૂલ્યો, ધર્મ માટે એમ કહે છે કે મરી પીટે એ તો બરાબર છે, પણ એનું રક્ષણ કરવા માટે સક્ષમ બને. અને ભારતની પ્રજા, દેશની પ્રજા, સોમનાથની પ્રજા કે સૌરાષ્ટ્રની પ્રજા હરમેશ ધાર્મિક મૂલ્યો, આધ્યાત્મિકતા માટે લડતી આવી છે. આવનારા સમયમાં પણ અનેક લડાઈઓ આવવાની છે. ત્યારે હું માનું છું કે સોમનાથ મંદિરે અગાઉ પણ લાખો દેશભક્તો, રાષ્ટ્રભક્તો અને રાષ્ટ્રવાદીઓને પ્રેરણા આપી છે. આ સોમનાથ મંદિર આવનારા દિવસોમાં પણ વૈશ્વિક રાજનીતિના સંદર્ભમાં દેશભક્તોને, રાષ્ટ્રભક્તોને પ્રેરણા આપશે. અને જે રીતે સોમનાથ મંદિરનું અહીંનું સ્વાભિમાન પર્વ છે કે ખરા અર્થમાં દેશની આઝાદી પછી પ્રજા માટે આધ્યાત્મિક મૂલ્યોનું સ્વાભિમાન પર્વ એની પણ ઉજવણી કરવામાં આવે એ દિશામાં હું માનું છું કે આ એક સંકેત છે.